દાહોદ નજીક માલગાડીના એન્જિનમાં આગ લાગી છે. દિલ્હી મુંબઈ રેલવે ટ્રેકની રૂટની જે માલગાડીના એન્જિન છે તેમાં આગનો બનાવ છે. દાહોદ રેલવે સ્ટેશન પર માલગાડીના એન્જિનમાં આગ લાગતા અફરાતફરી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો દાહોદથી સામે આવ્યા છે, જ્યાં દાહોદ રેલવે સ્ટેશન પર માલગાડીના એન્જિનમાં આગનો બનાવ સામે આવ્યો છે. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ઉત્સવ. દાહોદ નજીક માલગાડીમાં એન્જિનમાં જે આગનો બનાવ બન્યો છે, આગ કાબુમાં આવી ગઈ કે કેમ, શું પરિસ્થિતિ હાલ? જી ચોક્કસથી વત્સલ, જે દિલ્હી મુંબઈ જે રેલવે માર્ગ છે જેની અંદર જે જેકોટર જે રેલવે સ્ટેશન છે ત્યાં જે અચાનક જે એક માલગાડીની અંદર શોર્ટ સર્કિટના કારણે જે એન્જિનની અંદર આગ લાગી હતી. એન્જિનની અંદર આગ લાગતા જે અફરાતફરી મચી ગઈ હતી, ત્યારે જે ફાયર વિભાગની ટીમને પણ જે સત્વરે જાણ કરી આપતા તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે પહોંચી હતી ને આગ પર કાબુ મેળવ્યો હતો. હાલ તો જે એન્જિન છે તેને આગ પર કાબુ મૂકવામાં આવ્યો છે, પરંતુ આ તેના માટે લાગી હતી ને કેવી રીતે લાગી હતી તે દિશામાં તપાસ હાથ ધરી રહી છે. જી માહિતી બદલ આભાર ઉત્સવ.